સારું હાલો હવે બધાય બોલી દો મામુ બનાવો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ચાલો ટાટા બાય બાય મહાદેવ હર દોસ્તો ફરી પાછા આવી ગયા છે એક નવા વ્લોગમાં ને ભાઈ આજે અમે કેટલા જણા જે તમે લાઈવમાં જોતા હોય રીલમાં જોતા હોય મારો સુખ દુઃખનો સાથી બરોબર ને પછી ભાઈ આજે વ્લોગમાં બીજા લોકો છે કોણ છે ભાઈ સરપ્રાઈઝ રાજકોટની આન બાન ને શાન આરજે વિનોદ ને ભાઈ આપણા ભાઈ સત્તાધાર પીવીસી ના ઓનર ભાઈ રાતે મોડા ફોન આવ્યો વિનોદભાઈ નો ને પારસ નો રાતે 12 વાગે કે ભાઈ કાલ લઈ કે ને રજા રવિવાર છે તો કે ક્યાંક જાય એટલે રાતે એકાદ કલાક વાત થઈ કે ભાઈ ક્યાંક જાવું રાતે ફાઇનલ નથી થયું અને અત્યારે આ બધા આવ્યા મારી ઘર સુધી એકબીજાને લેતા આવ્યા અત્યારે મારી ઘરે પોગી ગયા ને ત્યાંથી નીકળી ગયા હજી કઈ ફાઇનલ નથી તો હવે આપણે ફાઇનલ કરી કે જવાનું ક્યાં છે કે હજી ભાઈ તારું શું કહેવાનું થાય હે તારું કહેવાનું શું થાય ક્યાં જાય હાલ ને હવે નક્કી કરો ભાઈ હાલે તો આપણે સોમનાથ સુધી ખેંચી લઈ ગાડી સોમનાથ સુધી હા દર્શન કરી આવીને મહાદેવ સોમનાથ એલા જે શ્રાવણ મહિનો હાલે તો એમને ભાઈ બધા મંદિરોમાં ટ્રાફિક હોય સોમવારે હેરાન થાય હો ભાઈ આજે રવિવારે કઈ ન હોય ને હાલે તો શ્રાવણ મહિનો હોય વિનોદભાઈ જો હું તો મારે તો રિફ્રેશ થવું છે તમે જ્યાં લઈ જાવ આપણે કોઈ ના નથી આપણે ગાડીમાંથી ઉતરીને પછી અહીંયા જલસા જ કરવાના છે મંદિર હશે તો પગે લાગીને પ્રાર્થના કરવાની છે બરોબર લાયક સ્થળ હશે તો જલસા કરવાના છે તું શું કહેશ ભાઈ હું તો કહું પછી છે ને ત્યાંથી ડાયરેક્ટ દીવ વહી જાય હા એ દીવ જવું એટલે આપણે એક વાર આપણે ગયા તા હજી યાર નક્કી તો કરો તું હવે સોમનાથ ની વાત કરે દીવ ની વાત કરે આપણે દીવે પછી જઈ આવે ને હવે ત્યાં લગી ગયા હોય પણ હું કહું ભાઈ હા બધા સાંભળો સોમનાથ લગી ગયા હોય દીવ લગી મારું કહેવાનું એમ થાય કે આપણે ભાઈ હે ને ગિરનાર ચડી ભાઈ જો મારે તો બે પગમાં દુખે છે પણ કોઈ ચડ્યું નથી વિનોદભાઈ ગિરનાર મારે બે લિગામેન્ટ તૂટેલા છે બે પગના એટલે તમારે કદાચ વાંધો નહીં હું રોપવે માં આવીશ પણ રોપવે અંબાજી સુધી જ જઈએ તો ત્યાં સુધી આવીશ કદાચ ચડાશે તો ચડીશ બાકી યાર પણ એમ નહીં આ એક આપણે માનો કે ઉપર સુધી ચડી કેવડી યાદ રહીએ કે ભાઈ ચડ્યા નથી જો મને તો ગમે વરસાદ પડતો હોય ને હા ને અત્યારે અહીંયા ભાઈ કેટલાના બધાના વિડીયો જોયા આહા વાતાવરણ વિશાલભાઈ નો વિડીયો હતો મજા આવી વિશાલભાઈ નો જોયો ભાઈ 4-5 મિલિયન પોઈગા હે વિડીયો હું કેવું પાલ્લા તારું હવે પાર્લા ને ગાડી હલાવા દો સાચી પણ ચડવું તો અઘરું થાય એટલે અંબાજી સુધી રોપવે માં જવું હોય તો આપણે જઈ શકીએ તારું ભાઈ ડન કરો હું ડન કરો ફાઇનલ હા ન્યા વયા જાય બીજું હોય હું તો ભાઈ હજી કઈક હજી નક્કી નથી થતું હવે ક્યાંક બેન વ્લોગમાં તો નક્કી નહીં કરી હકી કેમ કે એકબીજા એ બાંધતા હશે એટલે શાંતિથી હવે નક્કી કરી કે ભાઈ જવાનું ક્યાં હે આ રસ્તો જાય ગોંડલ ચોકડી વાળો ઈ ભાઈ સોમનાથે પોગે જુનાગઢે પોગે દીવે જાય હા 3 જગ્યાએ જાય દ્વારકા જાય પોરબંદર જાય દ્વારકા હા બધે જાય ટૂંકમાં હવે ઈ નક્કી કરી ફાઇનલી હવે ફાઇનલ કરી લીધું છે જવાનું ક્યાં છે જુનાગઢ જટાશંકર જવાના છે ભાઈ જટાશંકર ડન ને ભાઈ તમને કઈ વાંધો નથી ને ભાઈ તને કઈ વાંધો નથી ને ભાઈ હવે ફાઇનલ થઈ ગયું જટાશંકર જાય છે અત્યારે એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ઉભા રહ્યા મારે તો ફરાળ કરવાનું આ બધાને નાસ્તો પાણી કરવાના છે તો ભાઈ આ મારું ફરાળ આવી ગયું આ લોકોનો નાસ્તો આવી ગયો ને બધા એટલા નાસ્તામાં વ્યસ્ત પણ મારે તો હું વ્લોગ બનાવવાનો એટલે પહેલાં તો તૈયાર બધું કર્યું દહીં નાખ્યું ચેવડો નાખ્યો એમાં વાર લાગી ગઈ હવે હું મારો ફરાળ ચાલુ કરું ભાઈ હવે ફટાફટ નાસ્તો કરીને પોગી હવે
હવે નાસ્તો પાણી થઈ ગયો, બધા નગારા જેવા થઈ ગયા હે. તો હવે ડ્રાઈવર સોરી પારેશભાઈ ડ્રાઈવર આ પીપુડી જેવો થઈ ગયો હે આ. હા કેના જેવા થઈ ગયા? મને લાલ ચટણી બહુ તીખી લાગી. હું લઈ ગયું? લાલ ચટણી તીખી બહુ. બહુ લાગી. 50 ગ્રામ ગાંઠિયામાં 150 ગ્રામ ચટણી ખાધી. સવારે ખબર પડશે. જોન્ટી હાલો. અમારો વિરાટ કોહલી સસ્તો વિરાટ કોહલી. વિરાટ કોહલી અને કે સ- જિંદગી ના મિલેગી દોબારામાં ગણેલી છે. રિતિક રોશન ને ફોન ઉપર ફોન આવતા હતા. એમ અમારા પારસભાઈ ને ફોન ઉપર ફોન આવે છે. એમાં ફોન ફેંકી દીધો, અમારે એટલે એવું કરવું. હા, એટલે અર્જુનભાઈ વિચારે કે ફોન ફેંકું કે ન ફેંકું, પેલા બેંક બેલેન્સ જોઈ કેટલા રૂપિયા છે બેંકમાં કે પછી ખબર પડી કે એની પાસે આઈફોન છે તો રીનો ફેંકાય. પોતાનો ફોન ફેંકી દીધો ખિસ્સામાં. મને મારી ઘરે બધું ફર્નિચર Yes, પણ જોઈ લો માહોલ એકદમ આમ બધું ગ્રીન ગ્રીન થઈ ગયું છે. ખરેખર આવો ટાઈમ હોય ને બારી બંધ કરો મોટા ભાઈ. કલર બદલાય. ખરેખર આવવામાં છે ને મજા આવે જવાની. એકચ્યુઅલી આ મુસાફરીની પણ એક મજા છે આવવામાં. ખાલી તમે એમને મુસાફરી કરો ને તોય મજા આવે. જોઈ લો આમ કેટલું ગ્રીન છે બધું. જોઈ લો આમ. પારસભાઈ ફોન પૂરો. હા. હા, હવે અર્જુનભાઈ પ્લાનિંગ કરે છે તમારો ફોન ફેંકવાનું. કંટાળી ગયો હવારથી લઈને 50 ફોન અત્યાર સુધીમાં આજે આવી ગયા. પહોંચ્યા નથી, આવી ગયા. હજી તો હા. દીની શરૂઆત થઈ પણ ગઈ. ધંધો કરે છે ને ભાઈ, ધંધાવાળા માણસ છે. ભાઈ હા, અને આપણે તો બધા નવરી બજાર. અહીંયા બે આપણે હું કરું કાંઈ હુજતું નથી. આહા, મોજ. વાહ, 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 વાહ. પછી વાહ ભગત, વાહ ભગત. હા, લ્યો. હા, ઢીલું મૂકી દીધું. ઈ કે નથી આવડતું. ના ના, બીજું ભગત, બીજું લલકારો તો ભગત. મને બહુ આવડતું નથી પણ હાંધા તોડિયા પાંજરાવાળા આગળેથી હા, હા. બાંગ બોલી ગામડામાંથી આક બાક તૂટા બજુટા પન્ના ગજાને તૂટા સમાન કેરા પીટા જમી તાક આળા પાડા દેગવાળા ભલેકાળા વેર જેગા ચોગાડા ઉડાડાવા રંગતાડા પૂર બસ એટલું જ આવડે. બાય બાય. નાના હતા ત્યારે તમને ખબર હતી કે અમે ભેગા આવશું તમારે ભેગા? કોઈ દી વિચાર મના હું મારી જાતને સ્વભાવલી કેવી કે સૌભાગ્ય મારી જાતને હું નસીબવારી સમજુ છું કે આવડી મોટી હસ્તી આરજે વિનોદ જે આખા ગુજરાતમાં તો ઠીક, ગુજરાતની બહાર વિદેશોમાં પણ ફેમસ છે. જે તમે કાર પ્રેન્ક જોવો છો કે ઈ મારી સાથે છે, હું ઘરે કેવું રીતે ફેમસ છે પણ મારી સાથે આનાથી વધારે બેઇજ્જતી બીજી હોય જ ના શકે. ઓલું કે जया अमिताभ बच्चन नहीं बोला ना कि जया बच्चन बोलना, ये मेरी एक पहचान है. એમ કર્યું તમે. તો ભાઈ મારી આયરે છે અને અમે બધા જઈએ એટલે હું લકી છું કે એની સાથે મને ટ્રાવેલિંગ કરવાનો મોકો મળ્યો. બહુ ખુશ છું. હું બહુ ખુશ છું. અને કઈ બીજી ખબર ના, એમને મને બીજી કઈ ખબર નથી પણ હું બહુ ખુશ છું. શું કરવું નથી ખબર પણ હું બહુ ખુશ અને જે છું. પણ કરીશ સારું કરીશ. સારું કરીશું. હું બહુ ખુશ છું. બહુ ખુશ છું. અને આ આખા ગુજરાતના સૌ મોટા ઓલા કહીને વેપારી છે, વેપારી છે. એની સાથે મને આગળ બેસવાનો મોકો મળ્યો. હું બેઠો ઊંધો. હા. અંબાણી એરું. આમ તો તું છો જ હું તો ભાઈ. એટલે મને અત્યારે એવું ફીલ થાય કે અંબાણી સાથે હું બેઠો એવી વાતો હાલે છે. લાખો કરોડોની ડીલ થાય. અત્યાર સુધીમાં 25 લાખની વાત મેં સાંભળી લીધી છે. પાછો ફોન આવ્યો પાછો ફોન આવ્યો એટલે ઉઘરાણી વાળાનો. 5-6 લાખ 10 લાખની વાત હશે આ. તો ભાઈ અત્યારે જુનાગઢ એન્ટર થઈ ગયા છીએ અને માંડવી જોઈ તો એવો વિચાર આવ્યો કે ભાઈ અહીંથી માંડવી શેકાવીને જાય ને ઉપર ખાસી ને એ બધે કચરો પાછો ભાઈ એને પાછો લઈને આવી. ત્યાં આપણે કચરો કાંઈ નહીં કરી. એ જટાશંકર જે પણ લોકો જાય એ વસ્તુનું ધ્યાન રાખજો.
ના સવારે નીકળ્યા હતા, અત્યારે વાગી ગયા 11, હજી જટાશંકર પહોંચ્યા નથી. હજી તો આ બધા ભૂખડ જોવો, ખાવાની હજી દીએ છે. ઓલરેડી થેપલા સૂકી ભાજી લીધું છે, હજી અહીંથી ફ્રૂટ લેવું છે. ભાઈ આ ક્યારે પહોંચી? 12 તો વાગી જાય. મને લાગે જમવા જ જાય ખાલી. જમવા જ જઈએ. જટાશંકર હું ગયા તો જમવા ગયા. ભાઈ અત્યારે આગળથી મગફળી લીધી, હજી ગાડીમાં થેપલા સૂકી ભાજી એવો નાસ્તો છે. ને હજી આ કે મારે હજી કેળા લેવા. હે ભગવાન, હજી આ અમને ક્યારે પોગાડશે? ઓલે તળેટીમાં આવી ગયા છીએ ને બપોરના વાગી ગયા 12. હજી અમે જટાશંકર પ્રોપર પોઈગા નથી ને હજી અમારો ઓલો જાણ ટ્રેક લીધા વગર નહીં કે ત્યાંથી ચડો પહેરીને આવ્યો તો કે હવે મજા નથી આવતી, મચ્છર કરશે. એના હવે પછી વિચાર બદલા. એ અમારો છે ને ખરેખર યુનિક પાર્સલ છે. આ એને પેલું શું કે સ્પ્રે લીધું છે, એમાં છે ને ઓલું કયું કેડબરી કેડબરી ગોલાની સુગંધ આવે હો. કાલા ખટા તમે પીતા ન હોય એવી સુગંધ આખી ગાડીમાં સુંગાડું જો આવે છે ને. આવી ને હજી અત્યારે ટ્રેક લીએ હે ને લઈ આવી જાય ને કે બ્લેક કલર હશે. અરે ભાઈ લઈ લે ને ભાઈ, લઈ લે. એમાં પરફેક્ટ પ્રોપર ઓલું રબર બબર ચેક રોડ ઉપર ચેક કરે છે, એમ ટ્રાયલ મારે છે. ના એટલે એમ નહીં, એમને ચેક કરે. ટ્રાફિક કેટલો બતાવો ને ભાઈ સિમ્પલ વાત હે ભાઈ, રવિવારે ટ્રાફિક હોય જ ગમે ત્યાં. ભાઈ મળી ગયો, ટ્રેક પડી ગઈ, મળી ગયો પારસભાઈ. જેવો કલર જોતો તો એવો જ મળી ગયો. 100 રોકડામાં લઈ આવ્યો. વાહ, કેવો જોયો? ક્યાં ના એના જુનાગઢ ના તમે? અરે અડધું રાજકોટ આયા જઈશે ભાઈ. મોસ્ટલી બધા રાજકોટ વાળા જ છે આજે. હા બધાય રાજકોટ વાળા. અત્યારે જુનાગઢ વાળા કેતા હશે જટાશંકર કે રવિવારે નહીં જવાનું, કાં થઈ કે રાજકોટ ને ભેગો થયો હોય. સારું જોતા રહેજો, બરોબર. બહાર આવી જાય એમાં. બાર આવતા રહી. Done? Thank you so much. તમારો ઓલો પેલા હરવર વાળો વિડિયો છે. મોરબી તમે જાતા હતા રોલાભાઈ લીધા હતા. તો સારું, હાલો હવે બધાય બોલી દો. મામુ બનાવ્યો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. ચાલો ટાટા, બાય બાય. અહીંયા પોગી ગયા છીએ ને બધાએ કપડાં ચેન્જ કરી લીધા. જમવાની ને એવી વસ્તુ લઈ લીધી છે કે જેમાં પ્લાસ્ટિક ન હોય એવી બધી વસ્તુ ભેગી બેગમાં લઈ લીધી. જો બધાએ હવે ટબુડિયા થઈ ગયા. આ જો ટબુડિયા થઈ ગયા અમારો ગરીબોનો વિરાટ કોહલી. તો હવે અહીંથી પગપાળા ચાલુ કરશી જટાશંકરના. બરોબર ને વિનોદભાઈ? બરોબર, એકદમ જોંગો કે સાચું. સાચે યાર, આ બધા એવા લપરા હે ને જો હજી ડેકી ખોલે હે ને હજી વરસાદ નથી, વાતાવરણ સાફ હે ને તો હજી બધા મોબાઈલ હે ને ઓલા કવરમાં નાખ્યા હે. નામાં એટલો ખજાનો ભર્યો હે ને કે વાત જવા દે. એવું હવે લાગે કે જટાશંકર ખાલી અમે સ્પેશિયલ જમવા આવી એના જેવું આવી જાય. ફોટા ઝૂમ કરીને એટલે કેવું દેખાય. મારી પાસે એમાં એટલે હલકામાં હલકામાં તૂટી જાય છે.